જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય મા મણિધર ખબરાવવાળી. બાપા જેને કહેવાય આપણા વડાપ્રધાને આજે દિવસ જેને કહેવાય જબરજસ્ત ઉજવો છે યોગા. બરાબર, યોગા તો છે. યોગા તો આજ સાધુ સંતો મહંતો જે ઋષિઓ થઈ ગયા એ પરંપરાથી કરતા આવ્યા છે. પણ આપણું કંઈક અલગ છે ને સંતોનું અલગ હોય. કારણ કે સંત છે ને એ શાનમાં સમજાવે, એટલે સંતનું અલગ હોય. સંતો જે સમાધિ વાળી અને પ્લોઠી વાળી અને એક ધ્યાન ધરીને બેસી જતા સમાધિ ચડાવી, એને યોગા કહેવાય. કલાકે, 2 કલાકે, 5 કલાકે, 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ શ્વાસને આધાર લઈ લે, બ્રહ્માને લઈ જાય જીવને તાળવે. જીભનું ટેરવું છે તાળવે દાડી દે અને ઓમ નમો શિવાય કરીને બેસી જાય, એને યોગા કહેવાય. કાંઈ વાંધો નહીં. પણ યોગા એટલે હું તો દેશી માણસ, અભણ માણસો, ઉચ્ચારણસો વાયનો પરિવાર. યોગા એટલે તમારી ભાષામાં કરે. યોગા કોણ કરે કે ઘરેથી નોકરી, નોકરીથી ઘર, ઓફિસથી ઘર ને ઘરથી ઓફિસ, એના માટે જે ગાડીમાં જતા હોય ને આવતા હોય એને બરાબર યોગા કરવાની જરૂર હોય છે. પણ જેને ઘરના ધંધા છે, જેને ખેતીવાડી છે, જેને ઘરના માલઢોર છે, આજની તારીખમાં એને કોઈ યોગા કરવાની જરૂર નથી. યોગા એટલે ઘરે હવે આપણે ધંધા બધા બંધ થઈ ગયા, થોડાક રૂપિયા થઈ ગયા, આશેકડાઈ આવી ગઈ, એટલે હવે આપણે ઘરમાં કામ માળ્યું રાખવા મીંડા, નોકરો મીંડા રાખવા. કારણ કે જાતે ઘડવાનું બંધ થઈ ગયું, ગાયર કરવાનું બંધ થઈ ગયું, ઘરમાં લાદીઓ આવી ગયું, હવે પોતા રિયા મારવાના. બીજી વાત કે દોવાનું કાંઈ રહ્યું નહીં, ઘરમાં કૂતરા રહ્યા, દોવાનું રહ્યું ને ગાયું દોતા યોગા. અને એ ગાયુંના ખાતે હાથ ફરતો ને તો માણસ કંચન વનની કાયા થઈ જતી. એનું મોઢું ગાનું જોયું, એમાં 33 કોટી દેવનો વાસ છે. જોવાથી ને આપણે યોગા કરવાની જરૂર નથી. ગાયું દોતા બાંધતા હજી ભાગશાળી કરે છે, સાણ વાસીદા કરે, ગાયુંને દોતા હોય, આ બધા યોગા છે. એટલે હવે આ બધું પૂરું થઈ ગયું છે. યોગા કેને હોય કે જેના ઘરે લાદ્યું છે, જેના ઘરે નોકરો ચાકરો છે, ખાઈ પીને શેટી પકડી લેવાની ને પછી રિમોટનું ટીવીનું રિમોટ ચાલીને બેઠા, એના માટે યોગા છે. 3000 5000 દઈ નથી ઠેકડા મારતા. યોગા એ જરૂરી છે ને કરવું પડે, નકર હૃદય બેસી જાય. પણ અમે એક જ વસ્તુ છે, ખૂબ મહેનત મજૂરી અમે કરી છે અને કરતા આવ્યા છે. અને અમે કરી આવ્યું નવાઈ નથી, બધા દુનિયા આખી મહેનત જ કરી હોય. ખેતી કરતા, મજૂરી કરતા, લારીઓ હાંકતા, અમારી વાત છે, રેકડીઓ હાંકતા, ખાણેતરા ખોદતા, ચોકડીઓ ખોદતા, તળાવ ખોદતા. સમજી ગયા ને તમે? કોકના મૂલે હાથી આંકવા જાતા. સમજી ગયા? આ યોગા. કામ કરવું અને હાજે રોટલો 1.5 લોટો ઉલાળીને ખાઈ જતા અને ઉઠતા હોઈ જતા, એટલે 5 વાગ્યા જાગી જતા, પાછું મંડે જતા કામ કરવા. આ યોગા. પણ હવે જે છે અલગ છે બધું. આજે યોગાનો દિવસ છે, તો આને ઘણા માણસે યોગા કર્યા છે. ખૂબ એને માતાજી સુખી રાખે. પણ યોગ મતલબ આ છે, જે નોકરીથી ઓફિસ છે ને ઓફિસથી ઘર, ઘરથી ઓફિસ, એના માટે કરવું જરૂર. કારણ કે લોહી જામી જાય. અને બીજું કે યોગા આજની તારીખમાં છે, જો તમારામાં જાગૃતતા હોય તો, કે આ શેટીયું મૂકી દો, દોરીવાળા ખાટલા ઘરે રાખવાનું. ખાટલું પાતળું ગોદડું હોય, આપણા દાદાના પરદાદાના માજા લુગડા આવે, કેડીઓ આવે, ઓસાડ હોય, ખમીસ હોય, કબજો હોય, બંડી, ઈ કાપડ હોય, જે ફાળિયું હોય, એના બધા કટકા નહીં ભેળા કરે. આપણી માનું કાપડું હોય, માની જીમી હોય, આ બધા કટકા ભેળા થઈને ગોદડા થઈને પાથરીને હોય ને એ ખાટલા માથે, તો પછી આ લોહી જામતા નહીં. કારણ કે લોહીને સર્જવું રાખતા. દોરી હવે શેટી તમે ખાઓ, દાબો એટલે લોહી હરફર થાય નહીં. કાંઈ વાંધો નહીં, તમે જે કરતા હોય. પણ મારા યોગા આ છે. બીજી વાત કે લસણ માણસે ઓછા કરી નાખ્યા છે, ડુંગળી ઓછી કરી નાખી છે. આ હાર્ટેક આવે છે એનું કારણ ડૉક્ટર ખુદ કહે છે. લસણ હણસોય માણસને સવારમાં ઉઠી નાળના ખાલી દાંતણ પાણી કરી અને એક લસણની 2 કળી ખાઈ જાય ને તો માણા માટે સારી છે, ફાયદારૂપ છે, કોઈ હાનિકાર નથી. કારણ કે આ જડીબુટી છે. લહણ ન ખાવું, ડુંગળી ન ખાવી, ઝેર વગર થઈ જાય માણસ. અને ન ખાતા ને મુબારક છે ભાઈ, હો. ન ખાતા તુમતા નોય ખાતા, પણ થોડુંક માણાને શરીરની માલકોર આ હોવું જોઈએ. હાવ પછી ઓલું કહેવત છે ને, ડાયું દશમાં સારું પણ ભોળું ભાંડરું નહીં સારું. એમ લસણ ખાવું એક નિરોગી છે, શરીરની માલકોર લોહીને સટકુર્યો રાખે, લોહી પાતળો રાખે. એ પણ યોગા છે. હવે કાંઈ વાંધો નહીં. પણ આજ યોગાનો દિવસ છે. મેં મારી રીતે યોગા કર્યા. આ હાથી હાંકતા, હળ હાંકતા, ખાતર ભરતા, લીટા ખાતર ભરતા હતા, વખેડા હાંકતા હતા, ભેહું સારતા હતા, ભેહું દોતા હતા, ચારતા હતા,
આને કાંઈ યોગા કરવાની જરૂર નથી. યોગા કાને કરવાનો હોય? ઘરથી ઓફિસ ને ઓફિસથી ઘર એના માટે છે, અને કરતાને મુબારક છે. પણ વસ્તુ શું, ધંધો કાંઈ રહ્યો નહીં. થોડાક આપણી પાસે રૂપિયા આવી ગયા એટલે આપણે કામવાળીઓ રાખીને નોકરો રાખ્યો, છોકરોને હવે બેઠા બેઠા ખાતા હોય, પછી લોહી શરીર હુણી જાય પછી આપણે યોગા કરવા ક્યાંક રૂપિયા દઈને જવું પડે છે. કાંઈ વાંધો નહીં, જાજો ને જાતા રહેજો ને માતાજી તમને જાતાય રાખે. પણ યોગા આવી રીતે છે. ઘરના ધંધા માણાય હવે કોઈ કરતું નથી, એટલે ઘરના ધંધા હોય ને એને યોગા કરવાની જરૂર. કારણ કે ખેડૂતનો દીકરો હોય, સવારે 4 વાગે ઉઠીને ખેતર વાડીએ ઊભો હોય, એ હાથી આંકતો હોય, વખેડું આંકતો હોય, હળ આંકતો હોય, કે રપટો આંકતો હોય, કે નીંદતો હોય, કે પાણી વાળતો હોય, એને યોગા કરવાની જરૂર. કારણ કે એને નસે નસ યોગા જ હોય. એને એ સવારમાં 1.5 રોટલો ઉલાળીને ગયો ને પાછો 9 વાગ્યે ભાત લઈને જાય ને એટલે પાછો રોટલો 1.5 રોટલો ઉલાળી જાય, અને બપોરે પાછો રોટલો ઉલાળી જાય. ને સાંજે રોંઢામાં તમે નહીં સમજો, અમુક કાટીઓ રણ સમજી જાય છે, રોંઢો કરે તો 1.5 પોણો રોટલો ખાઈ જાય. ને સાંજે વાળું કરતા, સમજી ગયા ને? એને યોગાની જરૂર નથી. કારણ કે કામ કરતા એટલે પચી જતું, હજમ થઈ જતું, અને 24 કલાકમાં લોહી બનતું. પણ આહાર હારા શુદ્ધ હતા, સમજી ગયા ને? હવે આ બહારનું બધું ખાવશો, બહારનું બધું રસ જ છે, એક જાતનું પોઈઝન છે, ઝેર. કારણ કે ઘરનું કોઈને આવડતું નથી, ભાગશાળી કરવાવાળા કરે છે. પણ ચૂલાનું તમે રાંધેલું ખાઓ અને ગેસનું ખાઓ એટલે યોગા કરવા પડે. ને ચૂલાનું ખાઓ તો એમાં યોગા ન કરવી પડે, કારણ કે એમાં મહેનત થાય છે. આ બાયું યોગા કરે છે, કારણ કે લોટ બાંધવાના આવી ગયા, ઘડવાના આવી ગયા. હવે કૂતરાને કાન જેવી ટેચીલી આમ કર્યા રાખે ને ખાઓ, બરોબર છે. પણ આખી દુનિયા એ કરે છે, એમાં હું આવી ગયો. એટલે હવે આ યોગા રહ્યા નથી. ગોદડા સીવવાના રહ્યા નહીં, ગોદડા ધોવાના રહ્યા નહીં, હંજવાળી પોતા કરવાના ઘરમાં રહ્યા નહીં, ગાયરું કરવાની રહી નહીં, ઢોરા રહ્યા નહીં. આ કેને જેવું થયું ખબર છે? હું દેશી માણસ હોય, સમજાવું કે શું કર્યું. કે બહુ સારું છું, અમુક શબ્દ હું બોલું છું. આ વસ્તુ શું થવા કંઈ રોવાનું રહ્યું નહીં, કે દોવા બાંધવાનું કંઈ રહ્યું નહીં. એટલે આ શું થયું? કરમ કઠણાય નહીં, ઢોર મરી ગયા, વેચાઈ ગયું, બે વાળ્યું, રાત દિવસ હોટલોના બાકડે, ભૂખમાં ભડભડે, ગાંઠિયા ફાકડે, તો ભડના દીકરા મોતથી ન ડરે. સમજી ગયા ને તમે આખી વાત? કારણ કે ધંધા કાંઈ રહ્યા નહીં. એટલે આ વસ્તુ છે આપણે જીવનમાં. હવે આલા બધા ભાંગા ખાવાના બહારના, ભલે ખાતા રહ્યો તમે, પણ ઘરનું ખાઓ. અને હું તમને અત્યારે લાઈવ દ્વારા, વિડીયો દ્વારા કહું છું, વિડીયો દ્વારા હું જાહેર કહું છું, તમારો અખતરો કાલ કરો, 2 દી કરો, 5 દી પછી તમારા ઘરે સુલાનો રોટલો તમે બનાવો. ભલે તમારા ઘરે ગેસ હોય, ભલે 1 દી ન બનાવતા, કે 1 કલાક તમારા ઘરે 3 પાણા લઈ અને મંગાળો કરી અને એની માથે તાવડી મોટી મૂકી ઠીકરાની, બાજરાના રોટલા તમે ઘડો, 2 ઘડીને મૂકી દો. 3 દાણા ઘરમાં હોય તો તમને એ સવારમાં રોટલા 2 તમે ખાઈ જશો. કારણ કે એટલી તાકાત છે ચૂલાની. આ યોગા કાંઈ વાંધો નહીં, તમે જે કરતા હોય બહુ હું રાજી છું, યોગા કરતાય રહ્યો. પણ હું તો મેન યોગા કેને માનું છું? મા બાપને. હે 18 વરાણેમાં હું છું. કારણ કે માએ તમને જન્મ દીધો, તઈ તમે હું આ દુનિયામાં આવ્યા છે. આપણે આટલા બધા અધર મંડ્યા છે ચડવા, એક પછી એક પગથિયું. પણ મેન કોણ? તમારી જન્મ દેનાર માં. આખા બ્રહ્માંડની તાકાતને લઈ લે માં. બધા અક્ષર 2, 3, 4 છે, પણ માં શબ્દ એક છે, આખા 14 ભુવનને ખોળામાં લઈને બેસી જાય છે માં. આ માં શબ્દ કુળ દેવી હોય તો ભલે, જન્મ દેનાર હોય તો ભલે, માં. એ માં લીલામાંથી હુકામાં હુવરાવે, 8 મહિના માના ધાવણને સૂહી લે. પણ છતાંય માને ધાવણ ન આવે તોય માં દીકરાને દીકરીને ધવરાવે, અને એ મોટા થાય ને એ ક્યાંક દેશને બનાવે. અને એ મા બાપને દુઃખી કરે નહીં કોઈ દી. અત્યારે આ માજનવાળા મૂકે છે ને, હું એને માજનવાળો કહું, અંધા આશ્રમ નથી કહેતો, માજનવાળો કહું છું. એમ ભલે મૂકતા રહેજો, પણ જેને જેને મા બાપને મૂક્યા છે છતાં દીકરે, હા, કોઈને વાહે વારસદાર જ ન હોય, કોઈ ખાય એવું ન હોય, પેઢીમાં કાંઈ ન હોય, એના મા બાપ છે ને બુઢાશ્રમમાં જાય. પણ જેની વાહે છે પરિવાર એ ન જાય. કારણ સમજી લેજો, વાહે દોરો છે તમારી એ જ હાલત થવાની. હું 18 વરણને કહું છું, હું તમારા ભેળો છું. હે મિત્રો, અમારે તો માં નથી એટલે પસ્તાવો છે. ઘણી સેવા કરવાનો લાભ લેવો તો, પણ અમારી કોઈ પરીક્ષા છે, પણ અમારે માં છે નહીં. પણ હું જગત 18 વરણ તમારા મા બાપ જોઉં છું ને, એટલે મને મારા મા બાપ યાદ આવે છે. તો ખરેખર તમે 18 વરણ બહુ ભાગશાળી છો. તમારા મા બાપ ગમે એવા હોય,
સીડિયા સ્વભાવના હોય, ક્રોધી હોય, તમને કદાચ વટતા હોય, બાંધતા હોય, તો હે 18 વર્ષના દીકરાઓ અને દીકરીઓ પરિવાર, આ તમારી પરીક્ષા છે, સમજી લેજો. માં કહે છે કહેવા નહીં દે બાપ. હે 18 વર્ષના માથી મોટું દુનિયામાં કોઈ ભાળતો નથી. કોઈ પણ તીરથ કરો તમે, બધા નકામા છે. હાથું તીરથ તમારા મા બાપ. સરવણે જોઈ લ્યો, સરવણે એના મા બાપના યાત્રાયું કરાવ્યું. આમાં અને એને હું અને તમે હું એમાં આવું છું. વળી તમને એમ થાય છે કે બાપુ બોલતા નથી, પણ જે બુઢા આશ્રમમાં મૂક્યા છે ને એને નરકમાં હક નહીં કરવા દે. સમજી લેજો સંતાનો, તમારા મા બાપ ની તમે સેવા કરો તો જ તમારી પ્રજા તમારી સેવા કરજે. ને વાહે તમારે એને કારણ કે અહીંયા કેસ આવે છે મારી પાસે, અને હું અહીંયા જાહેરમાં કહી દઉં છું કે તમે તમારા માવતરના બાળ્યા છે ને તો હવે તમારી પ્રજા બાળે છે, કાંઈ વાંધો નહીં. તમે ખેડ કરી છે એવું તમે લેવાના છો. એમ આયાના છે કર અને જો. આ કળ યુગ કર અને જો આયા જ છે. અહીંયા હવા છે, હવા. પણ બને ત્યાં આ તમારી પરીક્ષા. કોઈ મા બાપ તમને ખીજાતા હોય, કોઈ મા બાપ ગાળે તમને દે, અપશબ્દો બોલતા હોય, તો મિત્રો સમજી લેજો આ તમારી પરીક્ષા છે. માને કોઈ દી હમતો દીકરો તુકારો ન દે. તુકારો દેનારમાં તમને ખબર છે કેટલો દીકરો ગુનેગાર બને છે. માં તમે એમ કહો ને 18 વર્ષ બધા આવા દીકરાને 1000માં કોક જ આવા હોય. કોઈ મા બાપને ન મૂકે, સમજી લેજો બુઢા આશ્રમમાં હજારોમાં કોક જ એવા હોય, બધા આવા ન હોય. હે મિત્રો, તમે તમારા મા બાપની સેવા કરો છો. હું ચારણ આઈનો પરિવાર, હું તમને સાચી ઠોકીને કહું છું, તમારા મા બાપની તમે સેવા કરશો ને, તમારી પેઢીની પેઢીઓ છે ને અન ધન મોગલ નહીં તમને ખૂટવા દે, અને તમારા ઘરમાં કોઈ દી વાળ નહીં વાંકોળવા દે. કારણ કે મા બાપના જે આશીર્વાદ મળે છે ને એ દુનિયામાં બધું અહીંયા દેવો ટૂંકા પડે છે. આશીર્વાદ દેવાની જ નથી, દેવાય જાય છે. આંતળીના બોલવાથી નથી દેવાતા, પણ અંદરથી દેવાય. હું 18 વર્ષને કહું છું, એમાં 18 વર્ષને કે ગમે એવા હોય તમારા મા બાપ, એની સેવા કરજો બાપ. કારણ તમારા મા બાપ કદાચ તમારાથી ન બોલતા હોય, ભલે મા બાપનો વાંક હોય કે ન હોય, પણ એ માં છે, એનું તમે ધ્યાન રાખજો. અને એ માની તમે સેવા કરો દોસ્ત, તમારે કોઈ ધામે જવાની જરૂર નથી. આ મારો યોગ હું અલગ રજૂ કરું છું. આ કરો, કારણ મા એ માન, બાકી વગડાના વાહ. મિત્રો એક વાત કરું છું. એક દીકરો અને એક જ માં, અને માએ દીકરા ઉપર અંડાપો કાઢેલો અને માને રક્તપિત થયેલો. સમજી લેજો તમે. આ એક પરીક્ષાની વાત કરું છું. ગામે કીધું કે દીકરા તારી માને રક્તપિત છે, તમે તારા ઘરનું પાણી નહીં પી. તારી માને ક્યાં જંગલમાં મૂક્યા ને ક્યાં પછી દરિયામાં નાખી દે. દીકરાને બહુ દુઃખ લાગ્યું. ઓહો, મારી જન્મ દેનારને હું કેમ દરિયામાં નાખું, જંગલમાં મૂકું. પણ સમાજ છે ને, લોકના સાગર વિશે નાવથી કોઈ તરશો નહીં. દો રંગી દુનિયા તણાટ ધોખા કોઈ દી કરશો નહીં. સીતાને ઘોર જંગલમાં પુત્રો અમે જણાવ્યા છે. ભગવાન કૃષ્ણને ભીલના માણે અમે સમાજે હણાવ્યા છે બાપ. એમ સમાજે કીધું ભેળા થઈને કે તારા ઘરનું પાણી નહીં પી, તારી માને રક્તપિત છે. દીકરો વાતમાં આવી ગયો. સાંભળી લેજો 18 વર્ષ વાતમાં આવી ગયો. દુઃખ થયું, પણ માં જાણતી હોય ને, જેને જન્મ દીધો એ માં ન જાણતી હોય. દીકરાની ચિંતા જાણી કે બેટા ઓરવાય, તું ક્યાંક ચિંતામાં છો કે ના માં? કે બેટા મેં ધાવણ તને ધવરાવ્યું છું, મારા ધાવણ ઉપર મને વિશ્વાસ હોય. તારી હોળ કળા છે ને, એમાં હોળ કળામાં એક કળા ઓછી છે. શું કીધું? હોળ કળામાં એક કળા ઓછી છે. બેટા મને વાત કર કે માં, સમાજ ગામના બધા એમ કે તારી માને રક્તપિત છે, અમે તારા ઘરનું પાણી નહીં પી. તારી માને દરિયામાં નાખીએ કે જંગલમાં મૂકે. ખડખડાટ ડોહી મીંડી દાંત કાઢો. અરે બેટા, મારે 5-15 દી 6 મહિના 12 મહિના અમે મરવાનું છે, નામ એનો તો ના જ છે. એક કે ને બેટા, તારે સમાજમાં રહેવું હોય, સમાજ તારા ઘરે આવતો હોય તો એક કર બેટા, 4 વાગે ઊભો થાય ને મને ખંભામાં બેહારીને દરિયાને કાંઠે નાખી દેજે, કોઈને ખબર ન પડે. દીકરાને ઓછું લાગ્યું. શું કરે આ તો સમાજ? 4 વાગ્યા જનેતા હાકલ દીધી. બેટા દીકરા, હામાં ઉઠ બેટા, ગામ તારે હોઈ ગયું છે, છેલ્લો પોર છે, તારા ખંભા ઉપર બેહારી અને મને દરિયાના કાંઠે ધક્કો મારી દે. દીકરો ઊભો થાય, માને પગે લાગીને ખંભા માથે બેહારી માને. પણ શું કરવું? ધરતી ધ્રુજતી મિત્રો,
કે શું કરશે દીકરો, શું કરશે. આ માની હું વાત કરું છું. દરિયાના કાંઠે જવો માને લઈને ગયો અને નાખવાની આમ તૈયારી કરી. તે માએ પાછું વાળીને જોયું કે બેટા, કે હા માં કાંઈ વાત કરવી છે? કે હા. શું? કે તું અડદ ન ખાતો દીકરા, અડદ. કેમ માં? કે બેટા તું 6 મહિનાનો હતો અને મેં અડદ ખાધા હતા, અડદનું શાક કરીને, અને તું ધાવતો તો મારા થાનો લઈ. મેં અડદ ખાધા સમજ્યા વિનાના, ભૂલમાંથી ખાઈ ગઈ હું અડદ. અને મેં તને ધવરાયું તો તું 1.5 દી સુધી રોયો હતો, કારણ કે અડદે તને અસર કરી હતી ધાવણમાં. એટલે તું અડદ ન ખાતો બેટા, કારણ કે મેં અડદ ખાધા હતા, ધાવણમાં તને અસર થઈ હતી, અને તું 1.5 દી હૂતો નહોતો, રાયડું નાખતો હતો. તું અડદ ન ખાતો બેટા. અને દીકરાએ નક્કી કરી લીધું સમાજ મારું ઘરનું પાણી પીવે કે ન પીવે, પણ આ માને કોઈ દી દરિયામાં ન નખાય, આ માને કાવડીમાં બેહારી અને યાત્રા કરાય. આ માં જે માં ધારે તો રણ મેદાનની માલકો દીકરાના હાથમાં તલવાર દઈને એમ કે બેટા મારું ધાવણ ઉધળું કરી દે, અને એ જ માં ધારે તો ભગવા પહેરાવી દે. ગોપીચંદને ભેગ પહેરાવનાર માં જગત જનની હતી. આ માં, માથી મોટું કોઈ નથી. મિત્રો, તમે દુનિયામાં જાઓ, બહારનો થાક છે ને તમારો ઘરે ઉતરી જાય છે, પણ સમજી લેજો ઘરનો થાક ક્યાંય ઉતરતો નથી. તો મિત્રો, તમારા મા બાપનું તમે ધ્યાન રાખો, તમે ભાગ્યશાળી છો. અરે અહીંયા પરિવારો આવે છે, 3 પેઢી લઈને આવે છે. બાપુ, આ મારા દાદીમાં છે, આ મારા દાદા છે, આ પરદાદા છે. તઈ મને એમ થાય છે કે આના ઘરે મોગલનું સંચાલન હાલે છે, કારણ 3 પેઢીઓ આવે છે. આ ડોહીમાને, માવતરોને, ગલઢાવને લઈને આવે છે. તઈ મારે વિડીયામાં બોલવું પડે કે હે 18 વરણ બને એટલી તમે માવતરની સેવા કરજો. અને જેને જેને માવતરની સેવા કરી છે, મોગલ એના ઘરમાં છે ને વાળ નથી વાંકોળવા દેતી, અને એના ઘરમાં અન્ન ધન નથી ખૂટતું. હે 18 વરણ બધાય આવા દીકરાનો 1000માં કોક જ એવા હોય કે માજનમાં મૂકવા જાય મા બાપને, બાકી કોઈ દીકરો મૂકે નહીં. મિત્રો, એટલે કહું છું, મા બાપની સેવા કરો તમે, કારણ તમારા મા બાપની સેવા કરશો ને, આ મોગલે આવવાની જરૂર નથી, મોગલ તમારા ઘરે આવશે. સમજી ગયા ને? ખુદ ભગવાન રામ, સમજી લેજો. આ મા ઉપર વાત કરું છું. ભગવાન રામ અયોધ્યામાં વિજય મેળવીને આવ્યા, લંકામાં વિજય મેળવી ભગવાન રામ આવ્યા, અને હનુમાનજી કીધું પ્રભુ લંકા ઉપર તમે વિજય મેળવ્યો છે, મારી માની ઈચ્છા છે કે તમારા દર્શન કરવા છે મા અંજનીને, તમે પ્રભુ એને દર્શન આપશો. આ તો મર્યાદા પુરુષોત્તમ રઘુકુળનો સંતાન, દિલીપનો પરિવાર, કે જેના નામ માથે ભરત નામ પડી ગયું, ભારત, એ પરિવાર, અને એ રઘુકુળના સંતાન રામ. બોલા હનુમાન કે વાત સાચી, કે હું નહીં આવું. ભગત હતા હનુમાન. હનુમાનને થોડુંક દુઃખ લાગ્યું કે રામ ઉઠીને મારી માને દર્શન દેવાનું ના પાડે છે, કે પ્રભુ એવો મારી કઈ ભૂલ પડી ગઈ, મારી ભક્તિમાં ખામી પડી ગઈ, તમે ના પાડો. કે ગાંડા, તારા જેવા દીકરાને જે જનતાએ જન્મ દીધો હોય ને, એને મારી પાસે નો ધક્કો ખાય, મારે ઈ જનેતા પાસે આવવું છે, અને ઈ જનેતાના મારે દર્શન કરવા છે હનુમાન. અને હાલતા થયા ભગવાન રામ, મા જાનકી, લક્ષ્મણ, શેષાય, હનુમાન, બધાએ હારે હતા. સેના બધી, એમાં વિભીષણ હતો, વિજય મેળવીને આવ્યા હતા. અને પર્ણકુટી નજીક કરી એટલે હનુમાનજી રોડ જેમ રડે એમ રડવા માંડ્યા આગળ. હનુમાનનું બાવડું પકડી દીધું. રામ, હનુમાન આ શું કરો છો? કે આજ પ્રભુ અખિલ બ્રહ્માંડનો માલિક માની ઝૂંપડી આવે છે, આજે આંગણું પવિત્ર કરે છે, તો એના પગમાં કાંટો કે કાંકરો લાગે ને, એટલા માટે હું રસ્તો સાફ કરું છું. આને ભગત કહેવાય. ગયા મા અંજની બુઢી, આમ જોયું હનુમાન કે હા માં, પગે લાગ્યા, દંડવત પ્રણામ કર્યા. કોણ છે? આવકારો દીધો, આવો, આજુ આવકારો. હવે તો આ બધો ગોહળીઓ વળી ગયો છે. ઘરે આવે ને એટલે એમ કહે આવો મારા બાપ પધારો, એટલે આમાં મહેમાને એમ કે આવો. સમજી ગયા ને? આમાં મર્યું છે બધી ઠેકડી કરવાનું. પછી મહેમાન ઘરેથી જાય ને એટલે ઘરધણી એમ કે ભલે તે બાપ રામે રામ આવજો, જાનાર વ્યક્તિ એમ કે આવશે ધર્મ, ધર્મ થાપીને જાતા. હવે આ બધા ગોહળિયા વળી ગયા છે.
આ બધી વિકૃતિ આવી કે રાખવાવાળા હજી રાખે છે, ગામડામાં છે, શહેરોમાં અમુક જગ્યાએ છે, બાકી તો ભૂહડિયા વળી ગયા ટાટા રહ્યા છે એના નામના, આ આખો જિંદગી ટાટા કર્યા રાખે. એટલે કીધું પધારો બાપ, આસન આપ્યા, બેઠા, પાણી કે જળ ગ્રહણ કરો, પાણીને જળ ગ્રહણ કરો. પાણી દેવાની પદ્ધતિ જો આમ દેતા, આમ દેતા. સંતો આવે ને આંગણે તો સંતોના પગે ધોરાવતા અને સંતોને પછી સાંકળા દેતા, આસન દેતા, કહેતા કે ગુરુદેવ બિરાજો, અને આવી આમ આવતા. પણ હવે આમ દે, આમ આવતા લ્યો, ત્યાં ખબર પડી જાય કે આ બધું આમ આવી ગયા આખી ખાનદાની. કાંઈ વાંધો નહીં, કરતા ને કરવા દો. પણ હું એક આ જૂના યોગમાંથી આવું છું. એટલે આસન દીધા. કીધું બેટા હનુમાન આ કોણ છે? કે માં આ દશરથના દીકરા ભગવાન રામ. ઓહો રામ છે? કે હા. કે આ એ કે શેષાય લક્ષ્મણ છે. લક્ષ્મણ પ્રણામ કર્યા માએ બેન. કે આ ભવાની કોણ છે? કે માં એ જનક વિદેહી ની દીકરી જગદંબા જાનકી છે. આ જાનકી? કે હા માં. કે આના માટે રામને 14 છે ખડક લઈને યાદ આવવું પડ્યું કે લંકામાં? કે હા માં. માં ખીજાણી હો, થઈ વિકરાળ, ક્રોધમાં આવી બંબોળ. કોણ? અંજની. હનુમાન તારો જન્મ થયો ને બેટા, ત્યારે મને ઋષિઓનો શ્રાપ હતો કે તારા અહીંયા દીકરો નહીં થાય, કદાચ દીકરો થાય છે તો હવા પર હતી જ રહેશે. હવા પરનો સૂર્યનારાયણ થયો, તારો દીકરો આ દુનિયામાં નહીં હોય. હું તને થાનવ લઈને પર્ણકુટી કરવા માટે મેં થાનવ લઈ લીધો, અને એક જ ઘૂંટડો મારો ધાવણનો તે ધાવ્યો તો ઉગતા સૂર્યને તું ગળી ગયો હતો, રોંઢો થઈ ગયો હતો. અને બધા ઋષિઓ દેવો આવ્યા હતા અને કીધું કે હવે રોંઢો થઈ ગયો, તમારો હરાપ તો વયો ગયો, પણ હવે તો કે મૂકો એને. હનુમાન જો મારો બીજો ઘૂંટડો તે જો ધાવણનો ધાવ્યો હોત ને તો રામને લંકામાં ધક્કો ન થાત, આખી લંકાને મૂળિયા હતી કે તું રામના ચરણમાં મૂકી દત. પણ બેટા મારો એક જ ઘૂંટડો તે પીધો. આ માં એને જ કે મારું ધાવણ નથી, તારું આવે ક્યાંથી? તે રામ રોટીન ડબલ રોટીન હણાથા પૂરી ખાધી, છોકરું પીધા ભેળું માંદું થઈ જાય ધાવણ. ઓ તો રોગ હોય તો માના ધાવણનો ઘૂંટડો ધાવે ને દીકરાનો રોગ ઉયો જાય. અને બીજું માના ધાવણમાં જે તાકાત છે ને એ કોઈ વસ્તુમાં તાકાત નહીં. જે છોકરું ધાવતું તમે કદાચ 5 રમકડા દો, 2 રમકડા, બધા રમકડાનો ઘા કરી દે, તેમાં બધા કામ મૂકી દે ને એને ધવરાવા લઈ લે સાથે, તે સમજી લેજો આ ધાવણની તાકાત. આમાં એ ક્યાંક દેશને બનાવે, એ ક્યાંક રક્ષણ કરે દીકરીઓનું, એ ક્યાંક ગાયોને બચાવે. આ વાતો નથી કરતા બધા? ભલે કરતા, હું કોઈનો વિરોધ નથી કરતો, પણ વિશ્વની જનતાને જાહેર નથી કરી, રાષ્ટ્રની નહીં. આને તમે હજી આજની તારીખમાં તમે હજી ફેરે બાપ, આજની તારીખમાં જગત જનનીને છે ને તમે વિશ્વની જાહેરાત નથી કરી કે આ વિશ્વની માં છે. આ યોગા છે હાચા. આ રાખો ઘરે એક એક ઘરે રાખો અને જાતે દોવો, માથે હાથ ફેરવો. મોટા યોગા તો આ છે, એક એક રાખો ઘરે. એમાં હું આવી જાઉં છું તો જે ગા કપાય છે કોઈ દી ગા કપાય છે ને, પણ વાંક આપણા બધાનો છે. 140 કરોડની વસ્તીનો ગા રાખો. યોગાની કાંઈ જરૂર નથી કે જેની ઘરમાં આનામાં 33 કોટીનો વાસ છે. તમે કરોડો રૂપિયાના બંગલા બનાવો, ખૂબ રાજી છો, કૂતરાય રાખો તમારા નામના, રાખતા રહ્યો, પણ ગા રાખો, ગા રાખો. હે 18 વરણ એનું તમે મોઢું જોશો ને તમારો દિવસ સર ફળ ફૂલો જાય છે સુગંધી. આ માં છે વિશ્વની, રાષ્ટ્રની નહીં, વિશ્વની. મારા શબ્દો કંઈક જુદા છે. અમે ચારણ છે. હર ભજવું હક બોલવું દોનો બાતા વલ, ઈ નરને ઉતરેની આઠો પર અમલ. તો હે 18 વરણ તમારા મા બાપ છે ને તો તમારે મોગલ આવવાની જરૂર નથી, એની સેવા કરશો ને તમારે કોઈ ધામે જવાની જરૂર નથી. કારણ કે જેને મા બાપના આશીર્વાદ મળી ગયા છે દુનિયાની કોઈને તાકાત નથી કે એનો કોઈ વાળ વાંકો વાળી શકે. પણ આપણા કરવું નથી, એમાં હું આવી ગયો.
બાકી આજની તારીખમાં દીકરા આવે છે 90 વર્ષના માને હાથમાં ચાવી દે કે માં તમે રાખો, કાપડાને કોરે બાંધી દે. માં શું કે આ દીકરાને મોવે દીધી છે. હજી એમ કે માર લાવો તો મારે રૂપિયા લેવા છે કબાટમાંથી 5000 કે 2000 કે 1000 કે 500 1500 માં ચાવી દો ને. ઈ ડોહીને શું કર્યું હોય? પણ નહીં, એ પરિવાર એને ચાવી દે કે માં રાખો તમારી પાસે. તો એ કેટલા આશીર્વાદ દે કે મારા પોતરા કે દીકરાના ઘરના કે મને પૂછ્યા વિના આ વસ્તુ નથી અડતા. રાજી રાખો મા બાપને. હે ઢારે વરાણ મારી પાસે કેસ આવે બોલાય નહીં. હમણાં એક દીકરી આવી હતી, હું નામ નહીં દઉં, મને નામ દેવાનું ના પાડીશ. વળી નાની નકલ વધુ ઉદળિયાના આશા રહેવું દેજે દાતાર હથરું માણા સાંભળા કે બાપુ મારો ધણી ખૂબ દારૂ પીવે છે. મેં કેમ? કે એમ કે છે કે મારે નોખું થવું છે. અને હું ના પાડું છું કે આપણે ત્રણેય ભાઈઓ છે ભેગું રહેવું છે. મેં ત્રણેય હગા છો કે કાકા માટા બને અમે ભેળા છે બાપુ. અંદર નાની હું છું. મોગલને પ્રાર્થના કરવા કે માં મારા ધણીને તું સદબુદ્ધિ દેજે જેથી મારા વરદ હાહુ હાહરા છે, મારા હાહુ હાહરા છે, એને અમે સેવા કરી. બાપુ બીજું તો અમે શું કરી? માને હું પ્રાર્થના કરવા આવી. તમે વિચાર કરો, એક દીકરી જો 22-25 વર્ષની મારી પાસે આવીને એમ કહેતી હોય કે મારા ધણીને માં તું ડાયો કરજે, એને સદબુદ્ધિ દેજે જેથી અમારા વ્રત છે હાહુ હાહરા એની સેવા કરાય અને મારા પણ છે હાહુ હાહરા એની પણ અમે સેવા કરી. તો વિચાર કરો, હજી દીકરીઓ આવે છે આવી ભણેલ ગણેલ દીકરીઓ, ત્યાં એમ થઈ જાય કે આના તો વારસાગતની બાળકોને સંસ્કાર છે. સમજી ગયા ને? તો હે મિત્રો, તમારા મા બાપનું તમે સેવા કરશો ને કોઈ ધામે જવાની જરૂર નથી. આજે મોગલધામથી ને બાપુનો જુદો એક સંદેશ છે, બને એટલી માની સેવા કરો. કારણ માઈ માન બાકી બધા વગડાના વાહ. માની સેવા કરો તો કોઈ ધામે જવાની જરૂર. કારણ માં શું વાત કરી, ઘણા શબ્દો છે મારી પાસે, માના માટે હું બોલી નથી શકતો. પણ હે મિત્રો, તમારા મા બાપની સેવા કરો. તમારે કોઈ દેવસ્થાને જવાની જરૂર નથી. જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય કબરાવાળી.